આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એને તો બોકડા હોચડાવે ઘણા લોકો. બરાબર છે, એમાં ના નથી. હા, તો એને તો પગે લાગો તમે અને દલિતને સ્વીકારતા નથી, એનું કારણ શું હે? હા, ઘરે આ રીતે વાત કરે એટલે પછી આપણે. હા, તમારી ઉંમર કેટલી થઈ? મારી અત્યારે 41 ચાલુ છે. 41 વર્ષ સુધી જે ઘરે ઘરે કરો છો તો કેટલાક વાર સુધી એમના ઘરે ઘરે તમે બાળક થોડા છો, તમારી બુદ્ધિ અકલ છે ને એ ગેલમાં છે એ બોકડા ખાય તો બોકડા જે ખાતા હોય એવો સમાજને લેવામાં શું વાંધો? ઓલે તમે પૂજા કરો, ઓલાને ઘરમાં કરવાનો દો. એ તો બરોબર છે, પણ તો બરોબર છે, ઘરના સમજે નહીં તો શું કરવાનું? હા, એટલે એને સમજાવવા પડે કે તો આ ગેલમાં પૂજવા બંધ કરી દો. કામ કે બોકડા ખાય. આપને તો સાહેબ કોઈ જાતનો કઈ વાંધો જ નથી. મારે તો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, મારું સાહેબ બોલો. હા બોલું છું. જેતપુરથી બોલો. બોલો. હિરેન પટેલ. હા બોલો હિરેનભાઈ. એ આપણે ઓલું મેં જૈનનો વિડીયો જોયો હતો ને કાલે. જો એમાં મેળ આવતું હોય તો એ બેનની 42 વર્ષ છે અને મારી 41 વર્ષ ઉંમર છે અને આપણે એક વખત મેરેજ થઈ ગયા હતા. 12ની હતી, બિહારની છોકરી. પણ એમાં એવું છે કે એ વહી ગઈ છે અત્યારે, એટલે એનું છૂટું થઈ ગયું છે. આપણે કઈ અત્યારે સંતાન આવડી પાસે કઈ છે નહીં. બરાબર. અને 30 મહિને 30,000 આવક છે. આપણે કલરનો કોન્ટ્રાક્ટર આપણે રાખી મકાનનો. એટલે કઈ જેનબાઈ ની વાત છે? આપણે 232 નંબર. હા, કાલે એનું થઈ ગયું. થઈ ગયું. જૂનો વિડીયો છે. કાંઈ વાંધો નહીં. એટલે એવું બીજું કોઈ અને બીજું એક આ ઓલું રાજકોટમાં જે હમણાં આપણે બીજા એક ભાઈ બતાવે છે જલારામ ટ્રસ્ટમાંથી, એ આ તમારી ટૂંકમાં ગ્રુપમાં આવે નહીં? હા. તો એમાં જે ઓલો બાયોડેટા બોલે છે નંબર 2માં બતાવેલું છે. હા. 82 વર્ષ, 42 વર્ષની ઉંમર, 82 સાલમાં. જો એનું થઈ ગયું હોય, ન થયું હોય તો એની યાર સેટિંગ થાય એવું હોય તો થઈ ગયું. ના, થઈ ગયું, એનું થઈ હા. ગયું. ભલે ને આપણે ગમે એ જ્ઞાતિમાં હાલે, એક મુસલમાન ને હરિજન બે સિવાય ગમે એ જ્ઞાતિ હાલે. એનું કારણ શું? આ હરિજન નું હાલ એનું કારણ શું? તમે કેવા છો? જૈન છો? અમે પટેલ છે, લેવા પટેલ. લેવા પટેલ હિન્દુ નથી આવતા? હિન્દુમાં જ આવી છીએ પણ આમાં એવું હોય કે ઘરે પછી આવે ને. હા, એ તો બરોબર છે. ઈ અને તો દલિત છે એ લોકો મુસ્લિમ જેવા હોય, મુસલમાન હોય એ ટાઈપ નું અલગ છે એનું કે હિન્દુ છે? ના, એમાં એવું હોય અમુક ખાતા હોય ને, એટલે પછી અમારા ઘરમાં અમે કોઈ ખાતા નથી. એને પ્રશ્ન એની હિસાબે આપણે વિડીયો મેલો યુટ્યુબમાં. હા. ચાલુ રાખો. તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સઅપમાં તમને નાખેલો છે હોતે બાયોડેટા. ક્યારે? ઘણો ટાઈમ થઈ ગયો એનો, લગભગ 15-20 દી પહેલા ઉપર થઈ ગયું છે કદાચ. એટલે વિડીયો મેલ્યો છે આપણે? ના, વિડીયો નથી મૂક્યો. તમારામાં વોટ્સઅપમાં બાયોડેટા નાખેલો છે. હજી આમે આ જલારામ ટ્રસ્ટ વાળા રાજકોટનું જે બતાવે છે ને એનામાં નાખેલો. હા. અમારે શું છે, દાદા બધા મેસેજ આવતા હોય ને એટલે અમે જોતા ન હોય કઈ. તમે એમને ભેગું ન થાય કઈ.
બોલો ના, તો એ તો બરોબર છે. નામ બોલો તો. હિરેન શિવાભાઈ પાનેલિયા. પાનેલિયા. હા, પાનેલિયા. પાનેલિયા. કામ કેવું? ગામ જેતપુર, રાજકોટ જિલ્લો. જેતપુર. બરાબર. કામ શું કરો છો? કામ આપણે આ મકાનના કોન્ટ્રાક્ટર રાખી અમે. એટલે મકાન આખું બનાવી દેવાનું? હા, મકાનના કલર કામનો કોન્ટ્રાક્ટ રાખી. કલર કામ કરો એમ ને, રંગારેનું? હા હા, એટલે ઓમ ટૂંકમાં માણસો હોય ભેગા, પણ અમે ટૂંકમાં કામ જ રાખી. પછી બીજા કોઈ કરાવો એમ ને? હા, એટલે અમારું પોતાનું પર્સનલ જ. હા, બરાબર બરાબર. કેટલા કમાવશો? મહિને 30,000 આવક છે. 30,000 પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અત્યારે તો હાલમાં 3 જ છે. હું, મારા મમ્મી પપ્પા, બેન છે એ મારાથી મોટી છે, મેરેજ થઈ ગયા છે, એ રાજકોટ છે. એમ. હા. હમ. ઘરના 2 માળના મકાન છે. અગાઉ લગ્ન છે તેમાં શું થયું હતું? અગાઉમાં એ લોકો પૈસા વધારે માંગતા હતા ને એ બિહારની હતી એટલે એ પૈસાનું તો વધારે હોય. એટલે ત્યાં બિહારમાં ક્યાંથી તમારો મેળ આવી ગયો? એટલે અહીંયા એક દલાલ હતો તો એ રીતે કર્યું હતું, તો વળી 2 વર્ષ રહી છોકરી, પછી 3જા વર્ષે વહી ગઈ બાનું કાઢી. કેટલા રૂપિયા પછી દીધા? ત્યાં જઈને પછી બધું ખેલ કર્યો કે આ પૈસા મોકલાવો ને આમ તેમ. 1-2 વખત મોકલાવ્યા તો પછી આવી જ નહીં. પછી મોબાઈલમાં ગાળો ગાળી ને બધું ચાલુ કર્યું, પછી અમે હાવ બંધ જ કરી દીધું. એમાં મૂકી જ દીધું હાવ. એટલા માટે ને ઘરે આ ટૂંકમાં જે આ જાતિના હિસાબે બીજો 2 જાતિમાં જે ટૂંકમાં ઘરે ના પાડે છે એની હિસાબે, બાકી મને કાંઈ વાંધો નથી. કોણ ના પડે? ઘરે મમ્મી પપ્પા ના પાડે. શું કામ ના પડે? એટલે ઈ કે આપણે નાતીમાં ટૂંકમાં ઈ અબર શેક લાગે ને એટલે એની હિસાબે ના પાડે હતી. એટલે કોણ અભડાય કોણ એમાંથી? અમારામાં જે માતાજીની બધું હોય ને એટલે. ક્યાં માતાજી પૂજો તમે? અમારે ગેલમાં થઈ. તો આ દલિતો ગેલમાં પૂજતા હોય? હા, અમુક પૂજે છે, એમાં નાની મને ખ્યાલ છે. તો એ લોકો નિવેદ કરો તો માતાજી ખાતા હશે કે નહીં ખાતા હોય? ખાતા હોય, એમાં ના નથી. અમુક દી માંસ મટન ને એવું ખાતા હોય ને એટલે અમારામાં એ ટૂંકમાં મનાય છે. ગેલમાં જ માંસ મટન ખાય? ગેલમાં બોકડો જડે ખબર તમને? એ તો મને ખબર છે, અમુક ચડાવે છે, એમાં ના. તો તમે ગેલમાં પૂજો છો, એ તો મટન ખાય છે. તો એ તો બરોબર છે. એવું ન થાય? તમે જેને પૂજો છો એને તો બોકડા ચડાવે છે ઘણા લોકો. બરાબર છે, એમાં ના નથી. હા, તો એને તો પગે લાગો તમે, અને દલિત ને સ્વીકારતા નથી, એનું કારણ શું હે? હા, ઘરે આ રીતે વાત કરે એટલે પછી આપણે. હા, તમારી ઉંમર કેટલી થઈ? મારી અત્યારે 41 ચાલુ છે. 41 વર્ષ સુધી જે ઘરે ઘરે કરો છો, તો કેટલાક વાર સુધી આમના ઘરે તમે બાળક થોડા છો? તમારી બુદ્ધિ અકળી છે ને કે ગેલમાં છે એ બોકડા ખાય, તો બોકડા જે ખાતા હોય એવો સમાજને લેવામાં શું વાંધો? ઓલે તમે પૂજા કરો, ઓલે ઘરમાં કરવાનો દો. તો બરોબર છે, પણ તો બરોબર છે, ઘરના સમજે નહીં તો શું કરવાનું? હા, એટલે એને સમજાવવા પડે કે તો આ ગેલમાં પૂજવા બંધ કરી દો. હું કામ કે બોકડા ખાય? આપને તો સાહેબ કોઈ જાતનો કઈ વાંધો જ નથી. મારે તો જો એક મુસલમાનની જે છોકરી હતી ને, મારે એની હારે કરવાની તૈયારી જ હતી, પણ આ લોકો મારા ઘરે પછી આ પ્રોબ્લેમ હતો ને એટલે પછી મેં જાતું કર્યું. ઘરે એટલે કોના પ્રોબ્લેમ છે? માડીને? હા, મમ્મી પપ્પા ને. કેટલા વર્ષ છે એના અત્યારે 65 વર્ષ છે બે. હા, પણ પછી એને કહેવાય ને કે હવે તમારે ગોરના કાંઠે બેઠા છો તો તમે પિંજર કરો, મને જે મળે લઈ લેવા દો. નહીં તો બિહારની આવી હતી, કયા સમાજની હતી? બિહારની આ ઓલા પંડિત કહેવાય ને, ઈ તો કે પંડિત. ઈ તો કે પંડિત. એને પૂછ્યું તમે શું ખાવ છો? ઈ તો ખાતા જ છે. હા, તમે જેને પંડિત કહો છો ને, ઈ બિહારમાં, યુપીમાં, પછી પશ્ચિમ બંગાળમાં, પછી તામિલનાડુમાં બધા બ્રાહ્મણો રહ્યા ને ખાય છે. ખાય મને ખબર છે ને, ખ્યાલ છે ને. આપણે તો ખબર જ હોય ને સાહેબ, આપણે રખડેલા હોય. આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા ને, એ જયારે ગોવા ફરવા ગયા ને ત્યારે એને કીધું હતું કે મને અહીંની મચ્છી વધારે ભાવે છે એમ. હા, એ તો બરોબર છે. એનું મેં જોયું હતું, છાપામાં આવ્યું હતું ત્યારે
તો તો ઈ સાઈડ ના બ્રાહ્મણો બધા રહ્યા ને ઈ ખાતા જ હોય છે. બંગાળના બ્રાહ્મણો મચ્છી ખાય, ખાસ મચ્છી ને ભાત. હા ના ના, ઈ તો આપને ખબર જ હોય, આપણે બધે રખડેલા હોય એટલે આપણે ખબર જ હોય. આ કુવાના દેડકા જેવું કરો છો ને ત્યાં તકલીફ છે. ભલે તમારે કરવું ન કરવું, નોનવેજ ખાતા હોય ને તો પટેલો ઘણા ખાય, ચાલો એનું શું કરશું? ઈ તો ખાય છે, ખાવા અત્યારે બધા ખાય છે. હા, એને ક્યારે નાત બાર મેલી આપણે નથી મેલતા. મારા ખુદના દોસ્તારો ખાય છે અમુક. હવે તઈ હું ભલા મારા તઈ હવે સમજ્યા તમે, હવે સમજ્યા ખાય છે કે નહીં ઈ કયો? આપણું સાહેબ છે એ હકીકત કહું ને, મારા ખુદના અમુક દોસ્તારો ખાય છે. પછી ક્યાં વાત? ઈ ક્યાં કઈ જ્ઞાતિ ના? ઈ પટેલ જ છે અમારે. હા તો પછી એટલે વાત છે. એટલે ખાવા અરે બહુ વાંધો નથી. આ તો આ લોકો લેબલ લગાડી દીધું કે આ લોકો ખાય છે કે ન કરાય, પણ ખાય તો જયારે બધાય છે, સમજી લો. હા, એ તો બધું ખોટું લેબલ લગાડી અને ઓલું ગણે. હાલો મુસલમાન બરાબર છે કે આપણે હિન્દુ ધર્મ નથી પાળતા એટલે તમે એની ના પાડો તો એ વ્યાજબી છે, પણ આ લોકો તો હિન્દુ ધર્મ જ પાળે છે. ગેલમાં ને પૂજે, શ્રાવણમાં ને માને, ખોડિયારમાં હોય, મેલડીમાં હોય, એ બધાને માનતા હોય. હા, તો એ લોકો એ માતાજી નાનો પડે કે અમને પૂજો તમે, તમારી અમને અપડછેટ લાગે એમ. માતાજી નું તો આ બધું બાનું કરે છે બધાય, બરાબર. ખોટા ગઢા ને એ લોકોને કઈ હું આગે છે એના ગઢા એને કીધું, એના ગઢા એને કીધું, એમ હાલ્યું આવે છે. કોઈ બુદ્ધિથી તર્ક કરતું નથી. ખ્યાલ આવ્યો? એને પકડવાનું રહ્યું, ઈ મેલાવશે કોણ? હાલો બધાય એના બાપાનું માને રાખશે તો મેલાવશે કોણ? જે ખોટું હોય. સાચી વસ્તુ તો પકડે બરાબર છે, પણ ખોટી વસ્તુ મેલાવવામાં હિંમત કરવી પડે ને કે ના ભાઈ આ બાપા તમે ખોટું કરો, તમે ગેલમાન માનો છો, ઈ જ બોકડા ખાય છે તો દલિતો હું વાંધો? અને દલિતો પૂજે છે તો એમાં હું વાંધો? ના પાડે ને તમારે આવી દલીલ એને કરવી જોઈએ. તમે એમ કરશો તો એ લોકો વિચારશે કે વાત થાળી સાચી છે, આપડે તો આ ખોટા પકડીને બેઠા છીએ. સમજાઈ દે હું. બરોબર, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દઉં. ફોટો તો મોકલાઈ દઉં. તમારામાં યુટ્યુબ વોટ્સઅપમાં જ મોકલાવું ને? વોટ્સઅપમાં મોકલી દો. હા. બાયોડેટા તો જો તમારામાં નાખેલો છે, ફોટો ખાલી મારો મોકલાઈ દો. બરોબર, ભલે. હા, કાંઈ વાંધો નહીં. એ ભલે, હાલો તમે તારે યુટ્યુબમાં મૂકી દેજો. ભલે. હા. અને એવું કઈ પાત્ર હોય, ભલે થોડીક 45 હોય તો હાલશે. હા, એ તો આ ઉંમર તો ગમે તે હાલે ને પછી તો બરાબર ને. ના, એ તો ભલે ને એકાદું છોકરા વાળું હોય, ટૂંકમાં 7-8 વર્ષનો છોકરો હોય કે બેબી હોય તો હાલશે. હા, બરાબર. તો વિધવા હોય તો હાલે. ભલે ગરીબ હાવ છોકરી હોય, આપણે કોઈ જાતનું કઈ કરવાનું થતું નથી, ઘરે ખાલી રાંધી દઈએ ને એટલું જ આપણે જરૂર છે. ના, કાંઈ વાંધો નહીં. આપણે બીજું કઈ બહાર જવાની જરૂર નથી, આપણે બધી ઘરમાં સગવડ છે. બરોબર. હા, બરાબર. લોટે ક્યાંય બહાર દળાવા જવાનું છે નહીં, બધી ઘરે કમ્પ્લીટ છે બધું. ના, કાંઈ વાંધો નહીં. ભલે, હાલો વાંધો નહીં, નાખી દો અત્યારે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો